નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરના લોકમેળામાં ગુજરાત ન્યૂઝનું રિયાલિટી ચેક। મેળામાં ખાદ્ય પદાર્થનું વેચાણ સહિતની લોલામલોલ સામે આવી। પોરબંદર નજીક કાર અકસ્માતમાં સુરતની 2 મહિલાઓના મોત। કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત। પોરબંદરમાં તહેવારોમાં પણ અનેક લોકો રાશન વિહોણા। તાત્કાલિક રાશન અપાવવા શિવસેનાની ઉગ્ર રજૂઆત। દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો વિવાહ ઉત્સવ ઉજવાયો। હજારો લોકોએ લીધો લગ્નોત્સવનો લહાવો। માધવપુરના મેળામાં વાસી અને અખાદ્ય પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ફૂડ વિભાગ માત્ર ચેકિંગ, ફોટો સેશન કરાવી સંતોષ માની લેતું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ મનફાવે તેવા ભાવે ખાદ્ય પદાર્થનું વેચાણ થતું હોવાના પણ સામે આવ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા એક્સપાયરી ડેટ વગરની બ્રેડનો વપરાશ થતો હોવાનું પણ સામે આવ્યું હતું। માધવપુર ખાતે આયોજિત ભાતીગળ લોકમેળામાં હજારો લોકોની મેદની ઉમટી પડે છે। પોરબંદર તેમજ અન્ય જિલ્લામાંથી પણ લોકો આ મેળાની મોજ માણવા આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા મેળામાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવાનો દાવો કરાયો હતો અને મેળો માણવા આવતા લોકોને આરોગ્યની તાકેદારી રાખવા 12 ફૂડ સેફ્ટી ઓફિસર ફરજ પર રહેશે અને 2 લાયઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી વાન પણ રાખવામાં આવશે તેવું જાહેર કરાયું હતું। પરંતુ આ ટીમો માત્ર ફોટો સેશન કરાવી કાગળ પર કામગીરી બતાવી મેળાની મોજ માણી રહી હોય તેમ મેળામાં અનેક સ્થળોએ ખુલ્લા વાસી અને અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, તો અનેક સ્થળોએ સવારે બનાવેલ વાનગીઓનું મોડી રાત સુધી વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે, જેના લીધે હાલની કાળઝાળ ગરમીમાં ફૂડ પોઈઝનિંગ થવાની પણ ભીતિ રહે છે। આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક સ્થળોએ એક્સપાયરી ડેટ વગરની બ્રેડ મળી આવી હતી, તો કેટલીક જગ્યાએ વાસી બ્રેડ પણ પધરાવવામાં આવી હતી। બીજી તરફ ખાદ્ય પદાર્થના ભાવમાં પણ તંત્ર દ્વારા કોઈ ભાવ બંધણું કરાયું ન હોવાથી કેટલીક ધંધાર્થીઓને મનફાવે તેવા ભાવો વેચાણ કરી રહ્યા છે। મેળામાં પાણી મિશ્રિત શેરડીના રસના એક ગ્લાસના ₹20 લેવાઈ રહ્યા છે। બીજી તરફ ભૂંગળા બટેટાની પ્લેટના પણ 50-50 રૂપિયા લેવામાં આવે છે। ત્યારે તંત્રએ આ અંગે પગલાં લેવા જોઈએ તેવું મેળામાં ફરવા આવવા લોકો જણાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળતો હતો। ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે જઈ દરમિયાનગીરી કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફરી સ્ટોલ શરૂ કરાવ્યો હતો। માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલ વિવિધ સ્ટોલ્સ અને રાઇડ્સની મજા માણતા લોકોને તેમજ સેવાતર પોલીસ, ફાયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે જ કોન્ટ્રાક્ટ દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો। આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે લોકોએ જાણ કરતા મેળામાં રહેલ ગુજરાત ન્યૂઝની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને પાણી વિતરણ અંગે પૂછપરછ કરતા ત્યાં હાજર રહેલા એક યુવાને કોન્ટ્રાક્ટરની સૂચનાથી પાણી વિતરણ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું। આથી ગુજરાત ન્યૂઝ દ્વારા તાત્કાલિક પાણી વિતરણ શરૂ કરવાની માંગ કરવામાં આવતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી પાણી વિતરણ ફરી શરૂ કરાવ્યું હતું। ત્યારબાદ હજારો લોકોએ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો।
મેળો મોડે સુધી ચાલુ રહેતો હોવા છતાં પીવાના પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવતા મેળો ચાલુ રહે ત્યાં સુધી પાણી વિતરણ પણ શરૂ રાખવા માંગ ઉઠી છે. અહીં રીતસર પાણીનો સ્ટોક હોવા છતાં પાણી પીવડાવવાનું બંધ કરી દીધું છે. માધવપુરનો મેળો કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે યોજાતો મેળો છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની જનમેદની આવે છે અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા અહીં પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ કેટલાય આવા સ્ટોલ છે કે જ્યાં લોકોએ પાણી પીવડાવવાનું બંધ કરી દીધું છે. આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પાણી પુરવઠાના અધિકારી સાંઠગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને વહેલું પાણી વિતરણ બંધ કરી પાણી વિતરણમાં મોટા બિલ પાસ કરાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું પણ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જવાબદારીઓ સામે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો જ કાર્યવાહી થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર બાયપાસ નજીક એક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરત ખાતે રહેતી 2 મહિલાઓના મોત થયા હતા તો અન્ય 3 લોકોને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઓડદર બાયપાસ નજીક એક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અને સુરત ખાતે રહેતા પૂજા ભૂપત માંગુકિયા અને ડોક્ટર રશ્મિબેન બ્રિજેશભાઈ માંગુકિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો આ કારમાં સવાર અન્ય જુલી શૈલેષભાઈ માંગુકિયા, ફેનિલ ભૂપતભાઈ માંગુકિયા અને બ્રિજેશ ભૂપતભાઈ માંગુકિયાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તહેવારો દરમિયાન પણ અનેક સ્થળોએ રાશન કાર્ડની દુકાનોમાં અનાજ વિતરણ થયું નથી, જેને લઈને કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે અને વહેલી તકે વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં રાશન કાર્ડ ધારકોને દર મહિને ઘઉં, ચોખા, ચણા, તુવેર દાળ અને નિમક સહિતના ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે 10 તારીખ સુધીમાં શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં હજુ સુધી અનાજનું વિતરણ કરાયું નથી, જેથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે. શહેરના સલાડવાડા, ભોયવાડા અને ખારવાવાડ વગેરેમાં પણ અનાજ વિતરણ ન થતાં આ વિસ્તારોના શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ અનાજ પર નિર્ભર પરિવારોની સ્થિતિ કફોડી બની છે. તાજેતરમાં રામનવમીનો પાવન તહેવાર પણ અનાજ વગર જ ગયો હતો. એક તરફ રામનવમી, હનુમાન જયંતિ અને ચૈત્ર નવરાત્રિ સહિતના તહેવારો ચાલી રહ્યા છે, બીજી તરફ અનેક પરિવારોને રાશન ન મળતા ભૂખ્યા સૂવાની અથવા ભીખ માંગવાની નોબત આવી છે અને કાર્ડ ધારકો રાશનની દુકાનોએ ધક્કા ખાઈ રહ્યા છે અને અનાજ ક્યારે આવશે તે અંગે પૂછપરછ કરી રહ્યા છે. સલેટ ભદ્રેસા, અમે અહીં રાઠોડ ફળિયા ભાટિયા બજારમાં રહીએ. વિમલભાઈનું સેન્ટર છે, વિમલભાઈ પ્રાગજીભાઈ તુંબડિયા. ત્યાં માલ પૂરો આવ્યો નથી, માલ આવ્યો જ નથી. અમને રાશન લેવા આવીએ કહે છે કે માલ હજી આવ્યો નથી, તો હવે માલ ક્યારે આવશે? હવે અમારે ઘરમાં રાશન તો જોતું જ હોય દર મહિને, તો જલ્દી માલ આપવા પહોંચાડવો સેન્ટરમાં, ત્યારે તો અમને માલ જલ્દી આવે. અમે અહીંથી આવીએ અમે બાજુમાંથી, પણ હજી માલ આવ્યો નથી વિમલભાઈના સેન્ટરમાંથી. તમે માલ આપો તો તમારો ખૂબ ખૂબ આભાર. 20 તારીખ થઈ ગઈ, હજી માલ આવ્યો નથી ભાઈ. અમને ગરીબ માણસ છે, પણ માલ વહેલી તારીખે મોકલાવી દો ભાઈ. છાયા વિસ્તારમાં અમે રહીએ ને અત્યાર સુધી અનાજ મળ્યું નથી ને કેટલા ટકા થયા. 20 તારીખ થઈ ગઈ. આ છે ભાટિયા બજાર. છાયા ચોકી એથી અમે આવીએ અત્યારે ભાટિયા બજાર વિસ્તારમાં સેન્ટર છે ને અત્યાર સુધી માલ નથી મળ્યો અમને. 20 તારીખ થઈ ગઈ, હવે આપો તો સારું. આ બાબતે દુકાનદાર વિમલભાઈ તુંબડિયાએ એવું જણાવ્યું હતું કે સમયસર અનાજ ન મળતા લોકો તેમની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે અને તેના લીધે કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે સંઘર્ષ પણ થઈ રહ્યું છે. સરકાર જો સમયસર અનાજ પહોંચાડે તો 100% જેટલું વિતરણ થઈ શકે. અનાજ માટે ધક્કા ખાય છે અને એમ કે અનાજ મળ્યું નથી, તો ખરેખર શું છે?
સ્થિતિ એ છે, અમે ગોડાઉનને ફોન કર્યો પણ ફોન એ લોકોએ ઉપાડ્યો નહીં. બીજા કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કે ગોડાઉનેથી પહોંચ ફાટશે તમારા માલની, એટલે તમારી દુકાને માલ ફૂગશે. હજી અમારો ગોડાઉનેથી પહોંચ ફાટી નથી, એટલે એ લોકો કોન્ટ્રાક્ટરે માલ ફુગાડતા નથી. એટલે વહેલી પહોંચ ફાટે તો એ લોકો વહેલો માલ મોકલાવે. અહીંયા રોજના 25 થી 30 માણસો ધક્કા ખાય ને જવાબ દે ને ગરમ થઈને જાય. જો વહેલો માલ અહીં સેન્ટર આવે તો અમે લોકો વહેલો માલ પબ્લિકને દઈ શકીએ. ને જો મામલતદાર કે 100% વિતરણ કરવું પણ માલ વહેલો આવે તો અમે માલનું 100% લગીને અમે મહેનત કરીને માલનું વિતરણ કરી શકીએ. એટલે આમાં વચલા અત્યારના અમે દબાયેલા છે, ઉપરથી માલ આવતો નથી. પબ્લિકને રોજ ખાલી સવારના બપોરના સેન્ટર ખોલીને અમારે જવાબ જ દેવાનો છે. 2 દિવસ પછીનું કહે ને જો 2 દિવસ પછી ન આવે માલ તો અમારે ફક્ત ને ફક્ત ઘર્ષણમાં ઉતરવા જેવું જ છે અત્યારના. એટલે અમે ઘરે આવી ગયા. જલ્દી વહેલો માલ પગ મુકાલો તો અમારી જગ્યાએ સેન્ટરે વહેલો માલ આવી જાય તો અમે પબ્લિકને વહેલો માલ આપી શકીએ. ખાલી એ જ છે કે વહેલો ગોડાઉનેથી માલ આવે. વધુ પૂરતો અમારે 1 થી 10 તારીખની અંદર માલ આવી જાય તો અમારે 100%નું વિતરણ આરામથી થઈ શકે. અને માલ મોડો આવે એટલે અમે બલીના બકરા ચડીએ અત્યારના. તો પોરબંદરમાં આ માસના 20 દિવસ વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજનું વિતરણ કરાયું નથી. ખાસ કરીને ભાટિયા બજાર, સલાડવાડો, ભોયવાડા, ખારવાવાડ અને નાગરવાડા સહિતના વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો સુધી જ અનાજ પહોંચ્યું નથી. આથી કાર્ડ ધારકોને વિતરણ થયું નથી, જેને લઈને કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનો ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. અનેક ગરીબ પરિવારો એવા છે જેનું ગુજરાન આ અનાજ પર જ ચાલે છે, પરંતુ સમયસર અનાજ ન મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે. આથી વહેલી તકે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂએ પણ આ અંગે તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે. તંત્ર દ્વારા દર મહિને સમયસર ગરીબોને અનાજ મળી જાય તેવી યોગ્ય વિતરણ વ્યવસ્થા કરવા માંગ કરી છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે સલાટવાડો, નાગરવાડો, ભાટિયા બજાર, હોરાવાડ, ખારવાવાડ સહિતના વિસ્તારોમાં આજ 20 તારીખ સુધી અનાજનો જથ્થો જે મોકલવામાં આવે છે એ પૂરતો પુરવઠો આવ્યો નથી. અને 20 તારીખ સુધી ગરીબ માણસો અનાજ માટે રજડે છે. આ મોટા ભાગના વિસ્તારો સ્લમ વિસ્તારો છે. અને એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે અમારી ગેરંટી છે, પરંતુ અહીંયા જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીને કારણે 20 તારીખ સુધી દર માસે અનાજનો જથ્થો પૂરતો મળતો નથી. અને ગરીબ માણસો અનાજ મેળવવા માટે એની આતરડી ઠાળવા માટે સેન્ટરો ઉપર ઠેર ઠેર ભટકે છે. સલાટવાડો, નાગરવાડો, હોરાવાડ, ભાટિયા બજાર, ભોંયવાડો, ખારવાવાડ સહિતના વિસ્તારોની અંદર ગરીબ માણસો જે વસવાટ કરે છે એ અનાજ માટે વલખા મારે છે. મોદી સાહેબ, આ આપણી ગેરંટી નથી. અને જિલ્લા વહીવટી તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા અમારી આ રજૂઆત છે કે વહેલી તકે આ સ્લમ વિસ્તારોની અંદર અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે, જેથી કરી અને ગરીબ માણસોને અનાજ મળી શકે. પોરબંદરની જુબેલી પુલ પરથી ખાડીમાં પડી જઈ એક યુવતી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવતીને સ્થાનિકો દ્વારા ખાડીમાંથી બહાર કાઢી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતી પ્રીતિબેન મહેશ ઓડેદરા નામની એક યુવતી તેમના ઘરેથી સવારે કોઈ કામ માટે નીકળી હતી અને ત્યારબાદ આ યુવતીએ જુબેલી પુલ પરથી ખાડીમાં પડી ગઈ હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ આ ઘટનાને આપઘાત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં ફાયર વિભાગને જાણ કરી યુવતીને ખાડીમાંથી બહાર કાઢી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલા કોલોની વિસ્તારમાં રહેતા એક પિતા પુત્ર પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બિરલા કોલોની વિસ્તારમાં રહેતા મુકેશ જીવાભાઈ કરગટિયા અને જીવાભાઈ હાજાભાઈ કરગટિયા બંને તેમના ઘરે હતા ત્યારે કિશન નારણ ગોશિયા ત્યાં આવ્યો હતો અને બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એનું નામ હતું કિશન, બરાબર. એ લાકડી લઈને મારવા આવ્યો હતો, મને માર્યો, પછી મારા બાપાને માર્યો. પછી એ કારણ હતું, યાર લોકોનો ડખો અફેર હતું એમાં.
પછી મેં ખુદે રાખી લીધી તો હવે એ ધમકાવે ને મારવા આવે. મુકેશ જીવાકર ગટિયાની પત્નીને કિશન નારાયણ ગોસિયા સાથે ભૂતકાળમાં સંબંધ હતો, જે બાદ હવે આ મહિલાએ સંબંધ ન રાખતા આ હુમલો કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રૂપાળીબા રોડ પર એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મેમરવાડા વિસ્તારમાં રહેતા મોહિન અઝીઝ મંસૂરી નામનો યુવાન રિક્ષા લઈ રૂપાળીબાગ નજીકથી પસાર થતો હતો, ત્યારે કોઈ કારણોસર આ યુવાન સવાર રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ રાણાવાવ બાયપાસ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક વૃદ્ધને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ ખાતે રહેતા બોધાભાઈ પ્રેમજીભાઈ ટુકડિયા તેમનું બાઇક લઈ અને રાણાવાવ બાયપાસ નજીકથી પસાર થતા હતા, ત્યારે સામેથી આવી રહેલ એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું પરબ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી અહીં આવતા અરજદારો તેમજ અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડરને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરની જૂની કોટના પટાંગણમાં જનસેવા કેન્દ્ર આવેલ છે. આ જનસેવા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન અનેક અરજદારો વિવિધ કામગીરી માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ જનસેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી અહીં આવતા અરજદારોને તેમજ અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડરને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મારું નામ મેણનભાઈ સિંહ રખિયા, ધરમપુર રહું છું. અહીં પોરબંદર જિલ્લા કક્ષાનું જનસેવા કેન્દ્ર આવેલ છે અને અહીં આ કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરી વિસ્તારમાંથી આવતી નાના બાળકો અને બહેનોનું વધારે પ્રમાણમાં આવવાનું થઈ જાય, કેમ કે અહીં રેશન કાર્ડ, જાતિ આવકના દાખલા, નોન ક્રિમિનલના દાખલા તેમજ દરેક વહીવટી કામ માટે અહીં અરજદારો સવારથી સાંજ સુધી આવે છે. અહીં પાણીની પણ કોઈ સગવડ નથી. પાણીનું જે કુલર સરકારશ્રી તરફથી રાખવામાં આવે તે પણ હાલ બંધ હાલતમાં છે, તેમજ કોઈ બાથરૂમની સગવડ નથી. બહેનોને ખૂબ જ તકલીફ પડે છે. અહીં વહીવટી કામ માટે બોન્ડ રાઇટરો, સ્ટેમ્પ વેન્ડરો તેમજ એડવોકેટ, નોટરીઓ પણ અહીં બેસે છે. તેમને પણ કોઈ પાણીની સગવડ નથી આ સરકારશ્રી દ્વારા આપવા, તેમજ કોઈ અધિકારી, જવાબદાર અધિકારી કોઈ જોવા પણ આવતા નથી. પાણીનું કુલર પણ બંધ છે, તેમજ સંડાસ બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અજાણ્યા લોકોને ખૂબ જ તકલીફ પડે, તેમજ અહીં જનસેવા કેન્દ્રે પશુઓનો પણ ખૂબ જ ત્રાસ છે, જેથી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આ પશુઓની પણ માણસોને રાહત, અવારનવાર નાના મોટા અકસ્માતો પણ બને છે, તેમજ પાર્કિંગની પણ કોઈ સુવિધા આપવામાં આવેલ નથી. જય ભીમ, નમો બુદ્ધાય. આ જનસેવા કેન્દ્ર ખાતે જાહેર શૌચાલયનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અહીં આવતા મહિલા અરજદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવયુગ વિદ્યાલયનું એલ્યુમની એસોસિએશન દ્વારા 80 લાખના ખર્ચે તાજેતરમાં નવીનીકરણ કરાયું છે. અહીં અભ્યાસ માટે સુંદર અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળે છે. પોરબંદરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલયની સ્થાપના તારીખ 29/3/1949ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક દેવજી રામજી મોઢા દ્વારા કરવામાં આવી હતી. 1949 પહેલા સ્થાપક દેવજીભાઈ પાકિસ્તાનના કરાચી સ્થિત શારદા મંદિરમાં શિક્ષક હતા અને વતન પ્રેમથી પ્રેરાઈને તેઓએ આરંભમાં ખોજાખાના પાસે ડોક્ટર કોટકના અવસર મકાનના 2 રૂમમાં નાની શાળા શરૂ કરી હતી. દેવજીભાઈની શિક્ષણની સુવાસ મહારાણા નટવરસિંહજીને કાને પહોંચતા તેઓએ શિક્ષણ પ્રેમ દર્શાવી અને રજવાડાના સમયમાં નેટિવ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાતું આ ઐતિહાસિક મકાન વધુ મોટી શાળા સ્થાપવા માટે વાર્ષિક ₹1 નજીવા દરે નવયુગ એજ્યુકેશન સોસાયટીને અર્પણ કર્યું હતું. સ્થાપક દેવજીભાઈ વિદ્વાન અને સુવિખ્યાત કવિ પણ હતા. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 9 કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ કર્યા હતા.
શાળામાં સતત 28 વર્ષ સુધી આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી અને હજારો વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી અને આદર્શ નાગરિક બનાવનાર સ્થાપક કવિ દેવજી રામજી મોઢાની સ્મૃતિમાં શાળાનું નવીનીકરણ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નવયુગ એલ્યુમની એસોસિએશનને પૂજ્ય દેવજીભાઈની આચાર્યની ચેમ્બરમાં તેઓ દ્વારા લેખિત કવિતાનું પ્રદર્શન અને ફોટો પ્રદર્શન તૈયાર કરી અને સ્થાપકની યાદમાં પ્રતિમા સાથેનો સ્મૃતખંડ બનાવી અને સ્થાપકના શિક્ષણ પ્રેમ અને શિષ્ય પ્રેમનું ઋણ અદા કર્યું છે. 76 વર્ષના સ્થાપના કાળ દરમિયાન નવયુગ વિદ્યાલયમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ, બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીયલ્સ વગેરે જેવા ઉચ્ચ સ્થાનોએ પહોંચી અને શાળામાં મેળવેલ શિક્ષણને સાર્થક કર્યું છે. દેશ વિદેશના 224 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માતૃ સંસ્થા માટે સહયોગી થકી ₹80 લાખના ખર્ચે નવા રંગરૂપ ધારણ કર્યા છે. અહીં અભ્યાસ માટે સુંદર આધુનિક સુવિધાઓ મળતા વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળે છે. ત્યારે હજુ વિજ્ઞાન ભવનનું નવીનીકરણ પણ આગામી સમયમાં કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં 26 જેટલા યુવક યુવતીઓને યોગ ટ્રેનરની તાલીમ આપવામાં આવી હતી, જે પૂર્ણ થતાં ચેરમેન શિષપાલજી રાજપૂત દ્વારા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આ નવનિયુક્ત યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લાના એક્સ્ટ્રીમ જીમ ખાતે 2 માસની યોગ ટ્રેનરની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પાસ કરી હતી. તે ટ્રેનરોને એક્સ્ટ્રીમ જીમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન શિષપાલજી રાજપૂતના વરદ હસ્તે યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્રના ઝોને કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના કોઓર્ડિનેટર કેતન કોટિયા, યોગ ફિટનેસ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ્સ સૂરજ મસાણી, નિશા કોટિયા, મહેશ મોતીવરસ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને જીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ નવનિયુક્ત 26 યોગ ટ્રેનરોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો હતો. યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજના ગીત તથા સંગીત સંધ્યા યોજાઈ હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષ્મણી માતાજીની આરતી સમયે 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો. દ્વારકા જગત મંદિરે પણ શિંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યો હતો, જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહાર ગામથી આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશ જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાત સવારી સાથે વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગો પર પૂજારી પરિવાર દ્વારા કાઢવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના પરંપરાગત રીતે ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 3 દિવસનો આ કાર્યક્રમ હોય. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે. ચૈત્ર સુદ 11ના દિવસે અહીં ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે, મંડપારોપણ થાય, અગિયારી થાય, માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે, દ્વારકાધીશને નૂતન ધજારોહણ કરવામાં આવે, રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધજારોહણ કરવામાં આવે, ગામમાંથી ભગવાનનો વરઘોડો આવી ને અહીંયા રૂક્ષ્મણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે. અસ્તુ, જય દ્વારકાધીશ. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલ ભગવાનના મુખ્ય
પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના લગ્ન મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની લગ્ન વિધિ કરવામાં આવી હતી. તો રૂક્ષ્મણી મંદિર પટાંગણના કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકોચ્ચારથી ભગવાનની લગ્ન વિધિના વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ધોરાજીમાં ખેડૂતની થેલીમાંથી રોકડ 1 લાખની ચોરી કરનાર મધ્યપ્રદેશની મહિલા ગેંગ જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી પોલીસે ઝડપી લીધી હતી. ધોરાજી પોલીસે આ ગેંગની 5 મહિલાને પકડી તેઓની પાસેથી રોકડ રૂપિયા 1 લાખની સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધોરાજીમાં નાની પરબડી ગામે રામજી મંદિર પાસે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ કોટડિયા નામના ખેડૂતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ તાજેતરમાં ધોરાજી સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાંથી ચેક દ્વારા એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ ખેતીના ધિરાણની ફેરબદલી માટે ઉપાડ્યા હતા, પરંતુ ત્યારબાદ બેંક પાસબુક પ્રિન્ટ માટે લાઇનમાં ઊભા રહ્યા ત્યારે કોઈએ ચેકો મારી થેલીમાંથી તેઓને 1 લાખ રૂપિયાની ઉથાંતરી કરી હતી. ત્યારે બેંકના સીસીટીવીના ફૂટેજમાં અજાણી મહિલાઓ ચોરી કરતી દ્રષ્ટિગોચર થઈ હતી. ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ધોરાજી પોલીસે જૂનાગઢ સિટી પોલીસ મથકની મદદથી ધોરાજીથી લઈ જૂનાગઢ ભવનાથ વિસ્તાર અને હોટેલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ધોરાજી વિસ્તારમાંથી એક કડિયા સાસી ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે. જેમાં જે કડિયા સાસી ગેંગમાં મહત્વના મોટાભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે. આપણે 5 મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે. જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા. એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં 1 લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો. જેમાં પોલીસને જાણ થતાં તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં, તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ 5-7 મહિલાઓની ગેંગ હતી. તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની વેરઅબાઉટ ચેક કરતા તે જુનાગઢ સુધી તપાસ લંબાણી લીધી અને જુનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા. એ દરમિયાનમાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા. તેમનું ઇન્ટ્રોગેશન કરતા પોતે 5 મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાલ હતો એ તમામ 1 લાખનો મુદ્દામાલ રિકવર કરી અને તેઓ તમામને ધોરણસર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ કડિયા સાસી ગેંગ છે તેમનો ગુનાહિત ઇતિહાસ તો લાંબો છે. હજી આપણે એમાં ઈ ગુજકોપમાં ને બધે જોડાવીએ છીએ, પણ આવી જ ગેંગો જે આ એમપીના કડિયા સાસી છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થઈ છે. રાજકોટ સિટીમાં પણ અગાઉ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે ધોરાજી પોલીસને સફળતા મળી. હા, એમની ખાસ મોડેસ ઓપરેન્ટ્રીમાં એ લોકો મોટાભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય. સવારના ભાગે જ્યારે બેંક ખુલે ત્યારે જે કસ્ટમર હોય એ મોટાભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટાભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા સેરવી અને તેની ચોરીનો અંજામ આપતા હોય છે. જેમાં ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરીના રૂપિયાની ભાગબટાઈ કરી જૂનાગઢથી ફરાર થવાની તૈયારીમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પર હતી. ત્યારે 5 મહિલાએ આરોપીને રોકડ રૂપિયા 1 લાખ તથા 3 નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના ખારવાવડ વિસ્તારમાં રહેતો ચંદુ નારણ ગિરનારી નામનો શખ્સ નવાપરા રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસે આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા દેશી દારૂનો જથ્થો તેને આદિત્યાણા ગામના કાના જેવા ગુરગુટિયાએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.
જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરના લોકમેળામાં ગુજરાત ન્યૂઝનું રિયાલિટી ચેક. મેળામાં ખાદ્ય પદાર્થનું વેચાણ સહિતની લોલામલોલ સામે આવી. પોરબંદર નજીક કાર અકસ્માતમાં સુરતની 2 મહિલાઓના મોત. કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત. પોરબંદરમાં તહેવારોમાં પણ અનેક લોકો રાશન વિહોણા. તાત્કાલિક રાશન અપાવવા શિવસેનાની ઉગ્ર રજૂઆત. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો વિવાહ ઉત્સવ ઉજવાયો. હજારો લોકોએ લીધો લગ્નોત્સવનો લાહવો. ફરી મળીશું આવતીકાલે આ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.